ફાયદા માટે આપણે કડક રહીએ છીએ પણ એ પ્રોસેસમાં આવે જ છે ને એટલે મારાથી થાય જ છે ને વાની ના ભાઈ પણ કડક એ છોકરાઓ સાથે રિઝલ્ટ આવે ને હા એટલે રિઝલ્ટ આવે ને રજની અંકલ તો એ લોકોને હા. ખબર પડી કે મારે જે સબ્જેક્ટ છે ને એમાં હું એમને લખીને કરવા કહું છું તમે જેવી રીતે મને કહ્યું હું એમને કહું ને લખીને તો એમને અન્ડરસ્ટેન્ડ થયું કે નહીં બરાબર મેડમ તમે કહેતા જો અમારા અહીંયા માર્ક્સ આમાં એ ગ્રેડ ઓછી પડી અહીંયા ગ્રેડ ઓછી આવી એના લીધે એટલે એમને અન્ડરસ્ટેન્ડ બી થયું એવું ના પણ છોકરાઓ ટીચિંગ ઇઝ ડિફરન્ટ. તમારે અમુક વાર સ્ટ્રિક્ટ થવું પડે, અમુક બોલવું પડે. ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. એટલે અત્યારે આ જે વાંચ્યું ને સૂત્ર એમાં એ મને દેખાયું કે આપણે ત્યાં બી તો થાય છે તો ખરું ને યા બરાબર. દીપકાંતજી જય સચ્ચિદાનંદ 29 એપ્રિલ મૃદુ વાણી. જો વાણી એવી નીકળે કે સામાના હૃદયને ઘા કરે તો બીજા ભાવમાં વાણી હપુચી ખેંચાઈ જાય. 10-15 વર્ષ ઊંઘા રહે. એટલે આખો વ્યવહાર પરિણામ સ્વરૂપ છે. વ્યવહાર પરિણામ સ્વરૂપ છે. એ પરિણામનું પરિણામ પણ આવે છે. એ પરિણામનું પરિણામ એટલે આજે તમે સામાન્ય હૃદયને ઘા પડે એવું બોલો છો તો સામાન્ય કશું આવે કે નહીં પરિણામ આ પરિણામ છે પોતે જ એવી વાણી બોલાવી એ ટેપ રેકોર્ડ જે વાગે છે એ પરિણામ જ છે પણ એનું પરિણામ એ ભાવની વાત છે એ ભાવનું પરિણામ શું આવે તો કે સામાન્ય દુઃખ થયું એટલે તમને દુઃખ આવવાનું અને પછી કીધું આવતા ભાવમાં એનું પરિણામ શું આવે કારણ કે એમાં અજ્ઞાનતાથી પોતે કરતા થાય છે ને ભ્રાંતિથી કરતા થાય છે કારણ કે એને સુધારતા નથી એવી વાણી નીકળે છે સામાન્ય ઘા પડે એવી પણ એમને એવો કશો ખ્યાલ આવતો નથી કે આ મારી ભૂલ થઈ એમ કરીને અને દાદાએ કીધું કે એનું પરિણામ શું આવે તો કે 10-15 વર્ષ સુધી બોલે જ નહીં અને જે છોકરા બોલતા નથી એના માટે મા બાપ શું કરે છે કઈ કરે છે ખરું કે કશું નહીં કરતા છો મૂંગો રહ્યો એમ કરીને લો અરુણા બાપી બોલતા નથી ડોક્ટર આજે મૌન છે એમ. હા મા બાપ ટ્રાય કરે શું કરે ડોક્ટર પાસે લઈ જવા પડે એને પછી સ્પીચ થેરાપી મમ્મા થયેલા લોકો કેમ બોલતા નથી શું કીધું અરુણભાઈ શું કીધું પાછું બોલો લઈ જાય દવા કરાવે સ્પીચ થેરાપી ને ડોક્ટર પાસે લઈ જાય બસ આટલું જ ને ખાલી ડોક્ટર પાસે જ લઈ જાય ને સ્પીચ થેરાપી કરાવી ને પછી પછી ધીમે ધીમે તમે ત્યાં અમેરિકામાં રહ્યા ને એટલે આટલું જ તમારા વિઝનમાં આવે ઇન્ડિયામાં શું કરે સરોજમાં બી ત્યાં જતા રહે એટલે અમેરિકન થઈ ગયા છે માંગીબેન ને એવું નથી બાધા કેવું કરે હા બાધા કરે એટલે લઈ જાય એવું બધું અમારે ત્યાં એક મંદિર છે બાધા કરે ધાગા દોરા કરે કઈ માનતા માને બહુચર માની જીભ ચલાવે કઈ ભુવાને બતાડે આપણું મગજ કામ ના કરે સાચી વાત અરે અને કેટલા લોકોને પૂછ કરે કે આ મારા બાબાને એવું છે કે મારી બેબીને એવું છે તો મારે શું કરવું જોઈએ અહીંયા જાય ત્યાં જાય બધા થઈ શકતા પ્રયત્નો કરે કેટલા પૈસાનો એને શું કહેવાય ધુમાડો કરે એમ કહો ને પણ હવે દાદાએ આવું કીધું એટલે એમને એક વખત ધડપડ થઈ જાય કે નહીં થઈ જાય તો હવે તમે વિચાર કરો કે જેમના બાબાને કે બેબીને આવું છે તો એમના મમ્મી ઉપાય રૂપે
પાંચમી કલમ બોલ બોલ કરે એને સંભળાવે તો એમાં કઈ ફેરફાર થાય કે નહીં? થાય. થાય થાય. થાય. સમજાયું? કારણ હા. કે વાણી સામાને ઘા કરે એવી નીકળી કઠોર ભાષા, હમ. તંતીલી ભાષા. ખબર પડી? જી જી. બોલો હવે હવે આપણે એના પરથી વિચારીએ તો દાદા 9 કલમોમાં શું દવા આપી છે? રુદ્રજી પાસે. બોલતા નથી સરોજબા, ડોક્ટર ખોવાઈ ગયા. ના છે દાદાએ કહ્યું છે રુદ્રજી ભાષા બોલવાની. એમ નહીં, આપણે આ પાંચમી કલમ જોઈએ અને આ વાંચીએ, દાદાનું જ વચન છે, તો એના પછી આપણને ખબર ના પડી કે દાદા 9 કલમોમાં શું દવા મૂકી છે? કે જે ભૂલો થયેલી છે ને આ ભૂલ થયેલી છે એનું પરિણામ કોને સમજાય? પેલો ભુવા દાવા ધાગા કરાવે બધું, તો જ પૈસા પડાવી લે તમારી પાસે. જી જી. રાઈટ. બોલો એટલે કોઈ વિક્રમજી, આપણા પણ માટે તો આ જ મેડિસિન છે બધા. 9 કલમો શું એટલે જ કીધું? આપણી મેડિસિન. 9 કલમો જ આપણા માટે મેડિસિન નું કામ કરે છે. અને કેવી બધી મેડિસિન? બાબતોમાં જેની હા, બહાર દવા જ નથી, અવાજ જેની નથી. બહાર દવા જ નથી, સાચી. જેની બહાર સમજણ જ નથી. રાઈટ. હવે વાણીએ ટેપ રેકોર્ડ છે, એ દાદાએ ઉજાગર કર્યું. હવે એની સામે આપણે ખાલી વિચારીએ એ વાણીને શું સમજતા હતા? આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ એવું જાણતા હતા. રાઈટ. પણ દાદાએ એનો ઉપાય પણ બતાડી દીધો. હમ. એટલે વાણીને આત્માનું લીકેજ કીધું છે. શબ્દ માત્ર આત્માનું લીકેજ છે. અને એવામાં જ્યારે આવી વાણી નીકળતી હોય છે, તો આજે કોઈને એવી વાણી નીકળે અને આ પાંચમી કલમ બોલતા હોય તો એમને તરત જાગૃતિ આવી જાય ને કે આ તો એનું પરિણામ આવું આવશે ભાઈ, મૂંગા રહેવાનો વારો આવશે. રાઈટ. કે એ ના પોસાય, તેની દવા કરી લે આ. અને આવી રીતની દવા થઈ કે ભવો ભવ ભટકામણ કરાવે, ભવ ભવનું ભટકામણ કરાવે. અને એનો ઉકેલ આવી રીતે દાદાએ આપણને આપી દીધો. એટલે કોઈ પણ જાતની શું કહેવાય મગજમારી કર્યા સિવાય, વિકલ્પો કર્યા સિવાય જે દાદાએ આપેલું છે, દેખીતી ક્રિયા હોવા છતાં એમાં ક્રિયાનો ભાગ નથી. એમાં બહુ જ ઊંડો, પહોળો અને જબરજસ્ત ઉપાય આપેલો છે ભવ રોગનો. આ બધા ભવ રોગ કહેવાય. શારીરિક રોગ તો લોકો જાણે છે, પણ એ શારીરિક ખામી પણ કેવી રીતે આવે છે એની દિશા બતાવી, એની સમજણ આપી અને એનો ઉપાય પણ આવી રીતે આપ્યો આપણને. એટલે ખરેખર આપણે આ દાદાને કઈ રીતે તોલીશું? આ દાદાજી તો અતોલ છે. સાચી વાત. બોલો. અને કેવા સિમ્પલ સામાન્ય માણસ દેખાય છે, જી. પણ આપણે હવે એ બધાને જીવી જાણવાનું છે. જીવી જાણવાનું છે એટલે આપણી આ બધી ખામીવાળી ભૂલ તો છે જ, એટલે ખામીઓ તો છે જ. ઘણી. એને નામ કર્મની ખામી કહેવાય. જેટલું શરીર પર દેખાય એ જે બધું છે ને, એ નામ કર્મની ખામી છે. શારીરિક જે બધું છે દેખાય બધું મુદ્દામાં. હવે સર્વોત્તમ નામ કર્મ તીર્થંકર ભગવાનનું કહેવાય છે. બેસ્ટ નામ કર્મ. હવે એ નામ કર્મના પરિણામથી એમનું શરીર કેવું આવે છે, એમની વાણી સ્યાદવાદ થાય છે, એ કલ્યાણકારી પુરુષ થાય છે. જ્યાં એમના ચરણ પડે ત્યાં લોકોનું કલ્યાણ થાય. આ બધી આપણે ખાલી વાત સાંભળીએ તો આપણને
આ તો આપણે દાદા પાસે આયા છે, એમનું આટલું બધું વર્ષોથી સાંભળ્યું છે, ત્યારે એમની કઈ વાત આપણા ગળે ઉતરે છે. ઓહો, ઓહો એમ કરીને થાય. એટલે આ દાદાને તો છે ને ખાલી આમ જ ગળી જવા જેવા છે. બીજા કોઈ વિકલ્પ કરવા કરતા, અને એ દાદા જીવ માત્રમાં રહેલા છે, તો આપણે બધા જોડે કેવી રીતે રહીએ એટલું સમજી જવાનું છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી. અનમ્યુટ કરો. Okay, we can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. प्रातः विधि। श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। श्री सिमंदर